સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આત્મનિર્ભર ભારત થકી સર્વાંગી કૃષિ વિકાસ વિષય પર રાજ્ય કક્ષાનું ત્રીજું એગ્રીવિઝન અધિવેશનનો આજથી શુભારંભ થયો છે। સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને એગ્રીવિઝન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આ 2 દિવસીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અધિવેશનનું ઉદ્ઘાટન કરતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર R.M. ચૌહાણે કૃષિ ક્ષેત્રના સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે કૃષિ માત્ર ભોજન પૂરું પાડતું નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે। યુનિવર્સિટી દ્વારા દત્તક લેવાયેલા 75 ગામોમાં કૃષિ વિકાસ, જળ સંચય, બીજ ઉત્પાદન અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા ગામ વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે। અધિવેશનમાં સ્વાગત પ્રવચન સંશોધન નિયામક ડોક્ટર C.M. મુરલીધરે કહ્યું હતું, જ્યારે પ્રાંત સંયોજક કેશવ કશ્યપે અધિવેશનની રૂપરેખા રજૂ કરી હતી। તેમણે માહિતી આપી કે 2 દિવસ દરમિયાન કૃષિ સંબંધિત વિવિધ વિષયો પર વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ 6 અલગ-અલગ ગ્રુપમાં પોતાના વિચારો અને નવીનતાઓનું આદાન-પ્રદાન કરશે। આ ઉપરાંત કૃષિ વિદ્યાર્થીઓ માટે સંસદ અને આધુનિક કૃષિ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ડોક્ટર લક્ષ્મણભાઈ ભૂતળિયાએ ગામડાઓ અને કૃષિઓને ભારતની મૂળ શક્તિ ગણાવી હતી, તેને પુનઃ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો। રાષ્ટ્રીય પ્રભારી ડોક્ટર વિક્રમસિંહ ફરસવાએ કૃષિમાં ઉદ્યોગ સાહસિકતા, પ્રાકૃતિક ખેતી, ગૌપાલન અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું। આભાર વિધિ યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર P.T. પટેલે કરી હતી। આ અધિવેશનમાં રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીઓ ઉપરાંત કામધેનુ યુનિવર્સિટી અને નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાંથી 800થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ કૃષિ અને પશુપાલન વિષયક પોતાના સંશોધન પત્ર રજૂ કર્યા હતા।